નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 3 વિષય આસપાસની સ્વ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર 19 આપણા સાથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જેમાં પ્રશ્ન 1 છે, તમને ગમતા પ્રાણી પક્ષીના નામ લખો. તો પ્રાણીમાં મેં લખ્યું છે ઉંદર, બિલાડી, ગાય, બકરી, સસલું, હાથી. હવે તમને ગમતા કીધું છે તો તમને બીજા પ્રાણી ગમતા હોય તો તમારે બીજા લખવાના. પક્ષીઓ: કબૂતર, કાગડો, પોપટ, મોર, ચકલી, કોયલ. કોઈ પક્ષીને પંખાથી ઈજા થઈ હોય તો તમે શું મદદ કરશો? તો જો કોઈ પક્ષીને પંખાથી ઈજા થઈ હોય તો અમે લાગેલા ભાગને સાફ કરીશું, દવા લગાવીશું, જો જરૂર પડે તો દવાખાને પણ લઈ જશું. પાલતુ પ્રાણી માટે તેનો માલિક શું શું કરે છે? તો પાલતુ પ્રાણી માટે તેનો માલિક પ્રાણી ભૂખ્યું હોય તો તેને ખવડાવે છે, કોઈ એને ખીજવે તો ખીજવનાર વ્યક્તિને ઠપકો આપી સમજાવે છે, પ્રાણીને કઈ ઈજા થાય તો તેના ઘા પર દવા લગાવે છે અને વધુ ઈજા થાય તો ડોક્ટરને બોલાવે છે. ચોથું, રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીને અકસ્માત થાય તો તમે શું કરશો? તો રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીઓને અકસ્માત થાય તો તેનો ઘા સાફ કરી દવા લગાડીશું. જો ઘા વધુ હશે તો તે પ્રાણીઓના ડોક્ટરને બોલાવી તેની યોગ્ય સારવાર કરવામાં આવશે. પાલતુ પ્રાણીઓના ઉપયોગ લખો. ગાય, ભેંસ, બકરી, કૂતરું એ આપણા પાલતુ પ્રાણીઓ છે. ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બળદ ખેતી કામમાં ઉપયોગી છે. કૂતરો ઘરની ચોકી કરે છે. આ રીતે આપણને પ્રાણીઓ ઉપયોગી હોય છે. અહીં આપણે પાલતુ પ્રાણી વિશે વિગતો ભરીશું. ભેંસ તો આપણને દૂધ આપે છે. માછલી ઘરની શોભા વધારે છે. ઘણા ઘરમાં તમે જોયું હશે માછલી ઘર હોય છે. ગધેડું ભાર વહન કરે છે. સસલું આપણે તેને ખૂબ જ પસંદ કરીએ છીએ. મરઘી ખોરાક માટે ઈંડા આપે છે. બિલાડી ઉંદરને પકડી મારે છે. પોપટ મીઠું મીઠું બોલે તે સાંભળવાની મજા આવે છે. પછી ગધેડું ભાર વાહન માલસામાનની વહન કરે છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો ભાર વાહનમાં આપણે ગધેડું લીધું છે. તમે ત્યાં ગધેડાની જગ્યાએ ઊંટ પણ લખી શકો. ઊંટ લખો તો પણ ચાલે. 2 વાર તમારે ગધેડું ન લખવું હોય તો ઊંટ લખો તો ચાલે. પછી કૂતરું ઘરની ચોકી કરે. બળદ ખેતી કામમાં ઉપયોગી થાય છે. અકસ્માત થાય ત્યારે તેની પ્રાથમિક સારવાર કરું છું. તો તમે પ્રાણીઓ માટે શું કરશો? તો ભૂખ્યું હોય તો તેને યોગ્ય ખોરાક ખવડાવીશું. વરસાદ પડે ત્યારે તેને પલળે નહીં એવી જગ્યાએ રાખીશ. અન્ય બાળકો હેરાન કરે ત્યારે તેને ઠપકો આપી આવું વર્તન બીજી વાર ન કરવા સમજાવીશ. ગરમી પડે ત્યારે તેને ખુલ્લી જગ્યા હોય ત્યાં પવનની અવર જવર હોય ત્યાં રાખીશ. વાંદરા પ્રવાસી વ્યક્તિઓનું ખાવાનું કેમ જૂટવી લે છે? તો પ્રવાસી વ્યક્તિઓ જ્યારે ફરવા જાય છે ત્યારે ખૂબ જ ચટપટો અને સ્વાદિષ્ટ નાસ્તો હરતા ફરતા ખાતા હોય છે. આ જોઈ વાંદરાને પણ એ મનુષ્યની નકલ કરવાની ઈચ્છા થાય છે. આપણે પ્રાણીઓને કેમ ગમે છે? તો કારણ કે પ્રાણીઓ આપણા મિત્ર છે. પ્રાણીઓ આપણને વિવિધ રીતે ઉપયોગી થાય છે. તે દૂધ આપે છે, તે ભાર ખેંચે છે, તે ખેતીમાં ઉપયોગી છે, તેમજ ચામડું, મધ, ઊન જેવી ચીજ વસ્તુઓ પૂરી પાડે છે. પંખી પરબ શા માટે બનાવવામાં આવે છે? તો પંખી પરબ પંખી માટે બનાવવામાં આવે છે. પંખીને પીવા માટે પાણીની જરૂર પડે છે, તેથી પંખી પરબ બનાવવામાં આવે છે. ખેતીના પાક અને ફળાવ વૃક્ષો માટે પંખી કેવી રીતે ઉપયોગી થાય છે? તો કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનાર અસંખ્ય કીટકોને નાશ કરી ખેડૂતોને મદદરૂપ બને છે. પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે. ત્યારબાદ એક ચિત્ર આપેલું છે જેના આધારે આપણે વર્ણન લખવાનું છે. તો એક નદી છે, તેમાં કૂતરું પડી ગયું છે. નદીની પાળ ખૂબ જ મોટી છે, તેથી કૂતરું બહાર આવી શકે તેમ નથી. તેથી એક વ્યક્તિ તેને બચાવવા પ્રયત્ન કરે છે, પરંતુ તે વ્યક્તિ પાણીમાં પડી જવાની શક્યતા છે. તેથી તે વ્યક્તિ બીજી વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરે છે. આમ કૂતરાને એક વ્યક્તિએ પકડ્યો છે અને તે વ્યક્તિ બીજી વ્યક્તિએ પકડ્યો છે. આવી રીતે કૂતરાને પાણીમાંથી બહાર કાઢે છે, જેથી કૂતરું બચી જાય. તમે જોઈ શકો છો આ રીતે આપણે કૂતરાને બચાવવાનો 2 વ્યક્તિઓ પ્રયત્ન કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર 19નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.